હેલો સ્ટુડન્ટ, આજે આપણે યુનિટ નંબર 3ની એક્ટિવિટી નંબર 4 જોશું, જેમાં તમને એક સ્ટોરી એટલે કે વાર્તા આપેલી છે, જે આપણે આજે સમજશું, જેનું નામ છે બિરજુ ધ બ્રેવ. બિરજુ એ એક છોકરાનું નામ છે અને બ્રેવ એટલે કે બહાદુર. એની અહીંયા વાર્તા આપેલી છે, તે આપણે જોશું. ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ. There was a small village in the mountains. There એટલે કે ત્યાં, was એટલે કે હતો, small એટલે કે નાનું, village એટલે કે ગામડું, mountains એટલે કે પર્વતમાં. ત્યાં પર્વતમાં એક નાનકડું એવું ગામડું હતું. The name of the village was સુરજપુર. The name of the village એટલે કે ગામડાનું નામ સુરજપુર હતું. There was a big forest all around સુરજપુર. There એટલે કે ત્યાં, was એટલે હતો, big એટલે મોટો, forest એટલે કે જંગલ, around એટલે કે આજુબાજુ. સુરજપુરની આજુબાજુ મોટું જંગલ હતું. People in સુરજપુર were happy. People એટલે કે માણસો, ઇન સુરજપુર એટલે કે સુરજપુરમાં જે માણસો રહેતા હતા એ બહુ જ હેપી એટલે કે ખુશ હતા. They worked hard and grew good groups. They worked એટલે કે તેઓ કામ કરતા હતા, હાર્ડ એટલે કે ખૂબ જ મહેનતી હતા, અને ગ્રીવ એટલે કે ઉગાડવું, ગુડ ક્રોપ્સ એટલે કે સારો પાક. તેઓ ખૂબ જ મહેનતથી કામ કરતા હતા અને સારો પાક ઉગાડતા હતા. સેકન્ડ પેરેગ્રાફ. બિરજુ અ યંગ મેન ઓલ્સો લીવડ ઇન સુરજપુર. હવે બિરજુ યંગ મેન એટલે કે બિરજુ નામનો એક યંગ મેન માણસ હતો, તે ઓલ્સો એટલે કે પણ, લીવડ એટલે કે રહેતો હતો, ઇન સુરજપુર એટલે કે બિરજુ નામનો યંગ માણસ પણ સુરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. હી એટલે કે તે હતો, ટોલ એટલે કે ઊંચો, અને હેન્ડસમ એટલે કે દેખાવડો. તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી ટુ. તે સમૃદ્ધ પણ હતો. વેલ્ધી એટલે શું થાય? સમૃદ્ધ. તે સમૃદ્ધ પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. બટ એટલે કે પણ, હી એટલે તે, નોટ બ્રેવ એટલે કે તે બહાદુર હતો નહીં. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. હી એટલે કે તે, અફ્રેડ એટલે કે ડરી જતો હતો, ઇવન અ માઉસ એટલે કે એક ઉંદરથી પણ તે ડરી જતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. હી એટલે કે તે, નેવર એટલે કે ક્યારેય નહીં, વેન્ટ એટલે કે જવું, આઉટ એટલે કે બહાર, એટ નાઇટ એટલે કે રાતના સમયે તે ક્યારેય બહાર જતો ન હતો. ધ ચિલ્ડ્રન ટીસ્ડ હિમ. ચિલ્ડ્રન એટલે કે બાળકો, ટીસ્ડ એટલે કે ચીડાવતા હતા, હિમ એટલે કે તેને. બિરજુ ધ કોવર્ડ. બિરજુ છે તે ડરપોક છે. બાળકો છે તે તેને ચીડાવતા હતા કે બિરજુ છે તે ડરપોક છે. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. વન્સ એટલે કે એક વખત, વિલેજ સરપંચ એટલે કે એક વખત, ગામડાના સરપંચે રિસીવ્ડ એટલે કે મેળવી હતી, નોટ એટલે કે ચિઠ્ઠી, ફ્રોમ સમ ડેકોઇટ્સ. ડેકોઇટ્સ એટલે શું થશે? ડાકુઓ. જે ડાકુઓ હોય, લૂંટપાટ કરતા હોય, એને ઇંગ્લિશમાં શું કહેવાય? ડેકોઇટ્સ. એટલે કે એક વખત ગામડાના સરપંચે ડાકુઓ પાસેથી ચિઠ્ઠી મેળવી હતી. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. એટલે શું કહેવાય? એ નોટ્સમાં શું લખ્યું હતું? એ ચિઠ્ઠીમાં શું ડેકોઇટ્સે લખ્યું હતું? ડાકુએ લખ્યું હતું કે વી આર કમિંગ ટુ યોર વિલેજ એટલે કે વી એટલે કે અમે, કમિંગ એટલે કે આવી રહ્યા છીએ, યોર વિલેજ એટલે કે તમારા ગામડામાં, ટુ નાઇટ એટલે કે આજે રાતે, આજે રાતે અમે તમારા ગામડામાં આવી રહ્યા છે. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. કીપ એટલે કે રાખજો, ઓલ યોર મની એટલે કે બધા તમારા પૈસા, એન્ડ ઓર્નામેન્ટ્સ, ઓર્નામેન્ટ્સ એટલે શું થશે? ઘરેણાં, રેડી એટલે કે તૈયાર, બધા પૈસા અને ઘરેણાં તમારા તૈયાર રાખજો, આજે રાત્રે અમે તમારા ગામડામાં આવી રહ્યા છીએ. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. હી શોડ ધેમ ધ નોટ. સરપંચ કોલ્ડ એટલે કે સરપંચે બોલાવ્યા હતા, વિલેજર્સ એટલે કે ગામડાના માણસોને. હી શોડ ધેમ ધ નોટ. હી એટલે કે તે, શોડ એટલે કે દેખાડી હતી, ધેમ એટલે કે તેઓને, નોટ એટલે કે ચિઠ્ઠી, તેણે તેઓને ચિઠ્ઠી દેખાડી હતી. સમ વિલેજર્સ
વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. સમ વિલેજર્સ એટલે કે કેટલાક ગામડાના માણસો વોન્ટેડ એટલે કે ઈચ્છતા હતા, એટેક એટલે કે હુમલો કરવો, ડેકોઇટ્સ એટલે કે ડાકુઓ ઉપર. કેટલાક ગામડાના માણસો ડાકુઓ ઉપર હુમલો કરવા ઈચ્છતા હતા. સમ અધર સેડ બીજા કેટલાકે કહ્યું, વી શેલ ટ્રેપ ધેમ. વી એટલે કે અમે, શેલ ટ્રેપ ધેમ એટલે કે અમે તેને ટ્રેપ એટલે કે જાળીમાં ફસાવી લઈશું. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. હી સ્ટૂડ અપ એટલે કે તે ઊભો હતો અને ટોલ્ડ એટલે કે કહ્યું સરપંચ, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. સર ડોન્ટ વરી એટલે કે તમે ચિંતા કરો નહીં. કેના વિશે? અબાઉટ ધ ડેકોઇટ્સ, ડાકુઓ વિશે સર તમે ચિંતા કરો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. આઈ વિલ ટીચ ધેમ અ લેસન એટલે કે હું તેમને પાઠ શીખાડીશ. લેસન એટલે કે પાઠ, ટીચ એટલે કે શીખાડવું. આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું તેમને પાઠ શીખાડીશ. ધ વિલેજર્સ લાફ્ડ. હવે ગામડાના માણસો હતા તે લાફ્ડ એટલે કે હસવા લાગ્યા હતા. ધ સરપંચ સેડ, વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન. સરપંચે કીધું વોટ એટલે કે શું, યુ વિલ ટીચ ધેમ અ લેસન તું તેને શું લેસન શીખાડીશ. બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. બિરજુએ કીધું યુ આર અફ્રેડ એટલે કે ડરી જાસ, ઓફ ઇવન અ સ્મોલ માઉસ એટલે કે નાનકડા એવા ઉંદરથી પણ બિરજુ તું ડરી જાસ. એવું કોણ કહે છે? સરપંચ કહે છે. નાવ વિલ યુ ટીચ ધેમ અ લેસન. અને અત્યારે તું એને શું લેસન શીખાડીશ. બિરજુ રિપ્લાઇડ આપે છે એટલે કે બિરજુ જવાબ આપે છે. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. ગીવ મી એટલે કે મને આપો, 10 એટલે કે 10, સ્ટ્રોંગ એટલે કે તાકાતવર, યંગ મેન એટલે કે યંગ માણસો. મને 10 તાકાતવાળા મેન એટલે કે પુરુષો આપો. આઈ હેવ અ પ્લાન. મારી પાસે એક વિચાર છે અથવા તો એક પ્લાન, યુક્તિ છે. ધ સરપંચ અગ્રીડ. સરપંચ છે તે સહેમત થઈ ગયા હતા. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. તેણે 10 સ્ટ્રોંગ શક્તિશાળીમાં પુરુષોને તેની સાથે જવા માટે કહ્યું. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. આફ્ટર સનસેટ, સનસેટ એટલે કે સૂર્યાસ્ત, આફ્ટર સૂર્યાસ્ત, સૂર્યાસ્ત પછી, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ બિરજુ અને તેના મિત્રો, ગેધર્ડ એટલે કે ભેગા થયા, એટ ધ વિલેજ ગેટ એટલે કે ગામડાના દરવાજા પાસે સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ભેગા થયા. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક. ધે કેરી એટલે કે તેણે ભેગું લીધું, બંડલ ઓફ વાયર એટલે કે વાયરનું બંડલ, વાયરનો જથ્થો, એન્ડ સ્ટીક્સ એટલે કે લાકડીઓ. તેઓએ વાયરની ભારી અથવા તો વાયરનો જથ્થો અને લાકડી ભેગી લીધી. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રી અક્રોસ ધ રોડ. ધે એટલે કે તેઓએ, ટાઈડ એટલે કે બાંધ્યું, વાયર ટુ ધ ટ્રીઝ એટલે કે ઝાડવા સાથે વાયરને બાંધો. ક્યાં? રોડ ઉપર. અક્રોસ ધ રોડ. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ. તેણે ઝાડવા સાથે રોડ વચ્ચે વાયરને બાંધી દીધો. ધેન ધે હાઇડ ધેમસેલ્સ બિહાઇન્ડ ધ ટ્રીઝ. ધેન એટલે કે પછી, ધે એટલે કે તેઓએ, હાઇડ એટલે કે સંતાડી દેવું, ધેમસેલ્સ એટલે કે પોતાની જાતને, બિહાઇન્ડ એટલે કે પાછળ, ધ ટ્રીઝ એટલે કે ઝાડવાની પાછળ પોતાની જાતને તેમણે સંતાડી દીધા હતા. ઇટ વોઝ અ ડાર્ક. ઇટ વોઝ અ ડાર્ક એટલે કે ત્યાં બહુ જ અંધારું હતું. ધે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ. ધે ડીડ નોટ સી એટલે કે તેઓ કંઈ પણ જોઈ શકતા ન હતા. સી એટલે કે જોવું. એનીવન ફોર અ લોંગ ટાઈમ તેઓ કોઈ પણને લાંબા સમય માટે જોઈ શકતા ન હતા. લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય માટે. એનીવન એટલે કે કોઈ પણને. આઈ એટ લેટ એટ નાઇટ ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સબેક. લેટ એટ નાઇટ એટલે શું થશે? મોડી રાત્રે. ધ ડેકોઇટ્સ એટલે કે ડાકુઓ, કેમ એટલે કે આવ્યા હતા, ઓન હોર્સબેક એટલે કે ઘોડા ઉપર બેસીને રાતના મોડે રાતે ડાકુઓ આવ્યા હતા.
ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. ધે એટલે કે તેઓએ, નોટ સી એટલે કે જોયો ન હતો, વાયર ઇન ધ ડાર્ક અંધારામાં તેમણે વાયર જોયો હતો નહીં. વન બાય વન ધે ફેલ ડાઉન. વન બાય વન એટલે કે એક પછી એક. ધે એટલે કે તેઓ, ફેલ ડાઉન એટલે કે પડી ગયા હતા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કેમ આઉટ. બિરજુ અને તેના મિત્રો બહાર નીકળ્યા. તે ઝાડવાની પાછળ છુપાઈ ગયા હતા, તો ત્યાંથી ડાકુ એક પછી એક પડવા માંડ્યા, એટલે તે લોકો ઝાડવાની પાછળથી બહાર આવી ગયા. ધે કોચ ધ ડેકોઇટ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ. ધે કોચ એટલે કે કોચ એટલે પકડવું, ડેકોઇટ્સ એટલે કે ડાકુઓને, એન્ડ ટાઈડ એટલે કે બાંધી દીધા. કેનાથી? ઓન ધ ટ્રીઝ. તેણે ડાકુઓને પકડ્યા અને ટ્રીઝ એટલે કે ઝાડવા સાથે તેમને બાંધી દીધા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે, સરપંચ કોલ્ડ ધ પોલીસ. સરપંચે પોલીસને બોલાવ્યા હતા. ધ પોલીસ અરેસ્ટ ધ ડેકોઇટ્સ. હવે પોલીસે છે અરેસ્ટ એટલે કે પકડી લીધા, ડેકોઇટ્સ એટલે કે ડાકુઓને. પોલીસે ડાકુઓને પકડી લીધા હતા. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. હવે સરપંચ અને ગામના માણસોએ કોંગ્રેચ્યુલેટેડ એટલે કે અભિનંદન આપ્યા. કોને? બિરજુ અને તેના મિત્રોને. સરપંચે અને ગામના માણસોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. નોટ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કોવર્ડ, હી વોઝ બિરજુ ધ બ્રેવ. હવે શું કીધું કે બિરજુ ધ કોવર્ડ એટલે કે બિરજુ છે તે ડરપોક બિરજુ નથી, પણ હી વોઝ બિરજુ ધ બ્રેવ, પણ તે બિરજુ ખૂબ જ બહાદુર છે. આમ અહીંયા તમારી સ્ટોરી એક્ટિવિટી નંબર 4ની બિરજુ ધ બ્રેવ પૂરી થાય છે, કે જેમાં બિરજુની વાત કરવામાં આવી છે. પહેલાં એને ગામના માણસો બધા કોવર્ડ એટલે કે ડરપોક કહેતા હતા, પણ તેણે ડેકોઇટ્સ એટલે કે ડાકુઓને પકડી અને ગામના લોકોને સાબિત કર્યું તે ડરપોક નથી પરંતુ બ્રેવ છે.